ભારે વરસાદથી લખતર પંથકના અનેક ગામો જળમગ્ન બન્યા છે. ઢાંકી ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણી ફરી વળતા કેટલાક ઘરોનો ભાગ પણ બેસી ગયો છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદ અને ઉમઈ નદીના પાણીથી ગામમાં જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. નદીના ધસમસતા પાણીને લીધે તળાવનો પાડો પણ તૂટ્યો છે. તળાવનો પાડો તૂટતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લીંબડીનું પરનાળા ગામ પણ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણું બન્યું છે. પરનાળા ગામની ચારે તરફ 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે, જેના પગલે સરકારી શાળા, ખેતરો જળબંબાકાર થયા છે. ગામના 500થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીનો માલ સામાન પાણીમાં પલળી ગયો છે. હજુ સુધી પ્રશાસન કે સ્થાનિક રાજકીય આગેવાન તરફથી કોઈ પણ મદદ ન મળતા ગ્રામજનોમાં રોષ છે. આ જ સ્થિતિ લીંબડ ગામની છે. લીંબડ ગામમાં વરસાદી પાણીથી તારાજી સર્જાઈ. ગામને જોડતા તમામ રસ્તાઓ પર 2 થી 3 ફૂટના પાણી ભરાતા ગામ આખું સંપર્ક વિહોણું બન્યું. ગામમાં અવરજવર માટે ગ્રામજનોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. એબીપી અસ્મિતાની ટીમ પણ ટ્રેક્ટરમાં બેસીને ગ્રામજનોની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનોએ દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ થતી હોવાનો અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવી પ્રશાસન સમક્ષ રોષ ઠાલવ્યો. લખતર શહેરના પણ નથી ઓસર્યા આફતના પાણી. બસ સ્ટેન્ડ રોડ સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય રોડ પર જ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો લીંબડી તાલુકાના રામરાજપર જાંબુ રોડ ઉપર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા 5 ગામોનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી, મૂળ, બાવળા સહિતના ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે.